સાંભળો, મારામાં 99 અવગુણ છે, પણ એક ગુણ છે. શું ગુણ છે તારો, બોલ? અને ત્યારે કળિયુગ પોતાનો ગુણ કહે છે. સતયુગની અંદર માણસો જે કરતા ને ભગવાનને ભજતા, ત્રેતાની અંદર ઘણું બધું કરવું પડતું, સાથે યજ્ઞો કરવા પડતા અને ભગવાનને મળતા. દ્વાપરની અંદર પણ જ્યાં સુધી શરીરમાં હાડકું હોય ત્યાં સુધી માણસ મૃત્યુ ન પામતા, ભગવાન ન મળતા. મારામાં 99 અવગુણ, પણ એક ગુણ છે. કળિયુગની અંદર કોઈ માણસ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા, માત્ર શ્રદ્ધા નહીં, નિષ્ઠા, અને નિષ્ઠા છે ને એ જ ધર્મ છે. નિષ્ઠાથી મોટો કોઈ ધર્મ નથી. અને એટલે જ આપણો આ જે ધર્મ છે ને એને સનાતન કહેવાય છે. આમાં નિષ્ઠાવાન પુરુષોની આવશ્યકતા છે. સાચા અને ખોટાની જેને સમજણ છે, શું કરાય શું ન કરાય એની જેને સમજણ છે, અને એ પછી જે કરવાનું છે એના તરફ એ નિષ્ઠાવાન છે. અને એવા નિષ્ઠાવાન સ્ત્રી અને પુરુષોનો જે સમૂહ છે એને સનાતન કહેવાય. કૃષ્ણ કનૈયા. કોઈ નિષ્ઠાવાન શ્રદ્ધાવાન વ્યક્તિ એક વાર પણ જો સાચા હૃદયથી ભગવાનનું નામ બોલશે તો હું વચન આપું છું કે ભગવાન એની પાસે આવીને ઊભા રહેશે. એટલે કંઈક ઘટે છે એવું માનવું રહ્યું. કૃષ્ણ કનૈયા. પછી તો આગળ ઘણા બધા કળિયુગના લક્ષણો પણ બતાવ્યા છે. ડોળ વધશે, દેખાવ વધશે, અહંકાર વધશે, ક્રોધ વધશે, કામ વધશે, મોહ વધશે, લોભ. કારણ કે આ બધા કાકા બાપાના છે એટલે આ બધું વધવાનું. લોકોની આંખમાંથી શરમ અને હૃદયમાંથી લાગણી ચાલી જશે.